હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ। કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં। તો હું સવારમાં જો કે આજે તો એકદમ ક્યારની 8 7:30 પોણા 8 વાગ્યાની નવરી થઈ ગઈ છું। મમ્મી છે ને, મમ્મી ગામ ગયા છે, એક અમારે પ્રસંગ હતો તો મમ્મી અહીંયા ગયા છે અને કેવલ સુરત ગયા છે, ઓમભાઈ સ્કૂલે ગયા છે અને પપ્પા સુરત જાય છે। આજે પપ્પા ફ્રી હતા સાવ કે જલાલપુરથી પપ્પાની બધા જતા હતા, પપ્પાની રોજ જાય તો પપ્પાને કીધું તમારે ટાઈમ જાય તમે જાઓ, કીધું જવું હોય તો એમ। તો પછી પપ્પાનો ફોન આવ્યો તો પપ્પા કે હાલો કે આવું કે તમારે બેવલા પપ્પાએ સુરત જાય છે એટલે હું આજ આખો દિવસ એકલી જઈશ બ્લોગમાં। તમને જોકે એકલા તો પછી શું કહેવું એમ છે, અમુક કમેન્ટ્સ ને એવું બધું છે એ હું તમને કહીશ આગળ ત્યારે પપ્પાને આપણે ગુડ મોર્નિંગ કહી દઈએ ને પપ્પાનો સુવિચાર લઈ લઈએ। જય શ્રી કૃષ્ણ પપ્પા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। મહાદેવ મહાદેવ। સુરત ફરી આવો, જાઓ જોઈ આવો ભૈલાઓનું ગોડાઉન ને બધું। છોકરા હું કરે તો ખબર પડે ને। હા પપ્પા સુવિચાર કહી દો હાલો આજનો સુવિચાર ને। હા, ગઈકાલની સ્મૃતિને યાદ કરીને જીવશો તો આજનો દિવસ તમને બોજારૂપ જ લાગશે। સરસ। એટલે ગયું ભૂલી જવાનું। ગયું હે। હા, હા, ગઈકાલનું આજે યાદ કરી તો પાછો આજે એવો જ દિવસ બોજારૂપ। સાચી વાત છે, નર્વસ ફીલ થાય તો આવું છે। તો હવે હું મારું કામ પતાવી દઉં। જો કે ઓલમોસ્ટ મારું બધું જ કામ થઈ ગયું છે, ખાલી કપડાં મશીનમાં નાખવાના, બધે સૂતા હતા ને બધું જાગે ને બધાને કપડાં નીકળે ને પછી મશીનમાં નાખી દઉં। હવે એક કામ બાકી છે, બીજું બધું મારે થઈ ગયું છે। ને પપ્પા જાય છે સુરત અને આખો દિવસ નવરી, કાંઈ કામ નથી એના જેવું છે। ચાલો તો મળીએ પછી, પપ્પા જાય છે પછી વાત। અમારે કામ કેવલ આવી ગયા છે। પહેલાં તો એ જ અમારે કામ હતું ને, એક પાર્સલ આપવા જવાના હતા તો કેવલને ફોન કર્યો, કેવલ હું જઈ આવું? મને કે ના ઊભી રહી કે હું આવું છું। મેં કીધું સારું હાલો તો મારે તો પાર્સલ દેવા જવાનું હતું, મારું બીજું કામ હતું ને એ તો બધું રહી જ ગયું। રસ્તામાં કેવલને કોકોનટ દેખાય ને એટલે ઊભા રહી જ જાય। જો હો સાહેબ, જય શ્રી કૃષ્ણ। કેવલને કોકોનટ દેખાય એટલે ઊભા રહી જ જાય, એટલા ભાવે ઈ પાછા મલાઈવાળા હો, જેવા તેવા નહીં કા। એમ તો બપોર પછી એમ કે નો પીવાય, ઓલું ગેસ થઈ જાય, પણ હાલે આપણને કાંઈ નથી। કેવલને કાંઈ ન થાય, કેવલને ગમે ત્યારે દઈ દે। કાલે જ ને, કાલ રાતે પીધું તું બોલ, મારી હારું લઈ આવ્યા ને તો મારે કે મને પીવાની છે, પી જાવ। મારે તો પછી તાપ છે જ કેવું આજે। ચાલો તો પી લ્યો, તું પી લે, મારું તો આવે છે। હાલો પી લો। જો પપ્પા છે ને, જો પાવડરનો ડબ્બો લઈને ફરે છે, જો હાથમાં પાવડર અહીંયા છે ને, મને પસીનો ગરમી ઉઠી છે। હા, જો આવું થઈ ગયું છે, જો તો લગાવી દઉં દીદી, થોડું વેલા લાલ ચાટું થઈ ગયું, ખજવાડ આવે છે ને બહુ, ઓલું ધાધર કેમ થયું હોય એવું, ખરું ધાધર જેવું થઈ, ફોટકી જેવું થઈ ગયું છે। આજે કેવલને એવું ખબર નહીં, આ એક લેફ્ટ સાઈડની આ આંખમાં છે ને, અહીંયા બહુ ખૂણામાં દુખે છે એમ કહેતા હતા। મેં તો આંખ લાલ થઈ ગઈ છે, એવું દુખે છે એમ કહેતા હતા। હવે અંદરની કામ કરે છે અંદર એટલે હવે એમ કહેતા હતા કે મેં કીધું કે વધારું થતું હોય ને તો ઠંડા પાણીથી મોઢું ધોઈ લે ને તો સારું થઈ જાય, એમ તો વાંધો ન આવે। તો કે ના એ તો સારું થઈ જશે કે 2 દિવસ થશે ને તો પપ્પાની ખબર નહીં આજ અત્યારે કહેતા હતા કાંઈ બરે છે કે, પછી કેવલે જોયું ને ત્યારે કીધું કે પપ્પાએ કાંઈ તો ફોડકી જેવું થઈ ગયું છે કે, પછી ઓલો પાવડર આવે છે ને ગંડીટનું એ કે લગાવી દે કે નથી સારું થઈ જશે એમ। ચાલો તો અંદર જઈ, સાહેબ કામ કરે છે, જોઈ શું કરે છે। તો જો અમે ગયા હતા મારા મમ્મીના મામાની ઘરે, આજે અમારે અહીંયા જમવાનું હતું એટલે અહીંયા જમવા ગયા હતા અને જમીન જસ્ટ આવ્યા, થોડીક વાર થઈ, ઓર્ડર કાઢ્યા ને એવું બધું કર્યું।
પછી પપ્પા અને અમે ત્રણેય બેઠા હતા, વાતું કરતા હતા. મમ્મીની તો છે નહીં. અને પાછું આજે તો કેવું છે કે થોડોક અવાજે કદાચ તમને આવતો હશે, કેમ કે નીચે હજી આ છેલ્લું નોરતું છે એટલે તો બધાય ખેલાયાઓ મન મૂકીને ગરબા લે છે. અને અમારે બિંદુ મેડમને જાવું હતું પણ કુર્તી ને પહેરીને ગઈ હતી. હા. પછી જમીન પછી ઘરે આવી તો મારે ઉપર ચડવું ને હું અહીંયા નીચે જતી પણ બોર્ડ પોણા 12 થઈ ગયા એટલે પછી ન ગઈ નીચે. બેઠા રહ્યા તો એ વાતું કરતા હતા તો ખબર જ ન પડી. છેલ્લે પછી મારું ધ્યાન ગયું. મેં કીધું એ પોણા 12 છે. કીધું હાલો, કીધું સવારમાં પાછું 6:30 ઉઠવાનું છે. કેમ કે આ બધાને તો દશેરો છે, અમારે તો દશેરાની રજા જેવું કાંઈ આવે નહીં. ધંધો કરતા હોય તો રજા તો ન જ આવે. એટલે એવું છે, એટલે મારે તો કાલે જવાનું જ છે. અને બીજી એક વસ્તુ કે કાલે તમે આ વ્લોગ જોશો ત્યારે દશેરો આવી ગયો હશે, એટલે બધાય યુટ્યુબની જે ફેમિલી મેમ્બર્સ છે એને દશેરાની શુભકામનાઓ. બરાબર ને મેડમ? હેપી દશેરા બધાયને. ને જો આ બાપુ અમારા કાલે ફાફડા જલેબી ખાજો બધા અમારા વતી. હા, અમારા વતી ખાઈ લેજો બધાય. મારે તો રીઝન ફાફડા જલેબી ખાવાનું. હે ફાફડા જલેબીનું નથી પણ મિષ્ટાન ખાવાનું એવું એનું ખરું. કંઈક છે. ઈ મેં કંઈક સ્ટોરી સાંભળી છે પણ મને ઈ ખ્યાલ નથી શું છે ઈ. કાંઈ વાંધો નહીં. તમને કોઈને ખબર હોય, તમને કોઈને આઈડિયા હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ વસ્તુનું મહત્વ શું છે એમ. હા, અને ફાફડા અને જલેબીનું કે આપણે ઘણી વાર એવું હોય, આપણે ગુજરાતી રહ્યા એટલે આપણે ખાવાના શોખીન બધાય, એટલે આપણને તો કાંઈક બાનું જડે ને તો આપણે તો બધાય ખાવા આપણે રવિવાર હોય. રવિવાર તો ઈ તો અમુક ને, બાકી ઓમ જનરલી આપણું ગુજરાતનું જે પબ્લિક ખરું ને એ ખાવાનું તો એક નંબર શોખીન એમ. તો બારનું જોઈએ કે હે, આપણને તો ગુજરાતીઓને ખાલી બાનું જોઈએ ખાવાનું. કે આ છે એટલે આ ખાવાનું જ આજે. હા સંક્રાંત આવે છે હાલો ઊંધિયું દાબવાનું છે. હા, એ તો આપણે સુરતી ને સુરત થી લઈને આમ દક્ષિણ ગુજરાતમાં બધે લગભગ એ રીતનું. હવે જો કે બધે થઈ ગયું ગુજરાતમાં, પણ આ બાજુ જરીક વધારે એમ. એ તો પપ્પા ઓમ ફેર પડે ને કે હવે જો ઓલું આપણે કેવું કે સુરત હોય તો ઊંધિયું ફેમસ એમ, લોચો છે, ખમણ છે. ખમણ તો જો કે બધે હવે થાય છે, પણ વાટીદાળ ને આપણે કઈ ઈ આપણે હવે કેવી છે પછી અમદાવાદ હોય તો ઓલી ચોળાફળી ને ઈ વધારે. હા, નડિયાદ હા, ઈ બાજુ બધે. એટલે એવી રીતના બધે અલગ અલગ હોય ને. બધી જગ્યાએ આ ગાડીની સિસ્ટમ છે ને પાછી આ દક્ષિણ ગુજરાતમાં જ છે. આ ચંડી પડવોરી ને અહીંયા છે ખરું, આપણે શરદ પૂનમ નું હોય, ચંદી પડવાનું નહીં એટલું મહત્વ. પપ્પા થોડુંક મોટેથી બોલજો, પછી એને કમેન્ટ આવે છે કે તમારા પપ્પાનો અવાજ નથી સંભળાતો. હા, મોટેથી જ બોલું છું ને. હા, માઇક હજી ઉપર લઈ લ્યો. માઇક બરાબર આવે અવાજ, માઇક રાખીને આજે વાત કરું. આજે અમારે એવું થયું, આજે અમારે માઇક કમ્પલસરી રાખવું પડે એવું હતું, કારણ કે બાજુમાં ગરબા ચાલુ હોય ને તો કીધું આપણે બોલશું કે સંભળાશે જ નહીં, તો વ્લોગમાં બોલશું શું. અને એક તો આજે બિંદુએ પાછું બિંદુ કે કેવલ આજે તો કે મેં વ્લોગ જ નથી ઉતાર્યો. મેં કા તો કે હું એકલી હતી કે મને બહુ કંટાળો આવતો હતો કે આજે હાવ એકલી હતી. મમ્મી ગામ ગયા છે, પપ્પા સુરત જતા રહ્યા, કેવલ સુરત જતા રહ્યા, ઓમ સ્કૂલે જતો રહેતા, હાવ એકલી હતી. બરાબર. પછી તો નવરી થઈને સુઈ ગઈ. રાતે ઊંઘ નહોતી એટલે ઊંઘ એટલી બધી આવતી મને. પછી સુઈ ગઈ, એકલી હતી, કંટાળ આવ્યો. પછી 2-3 દરવાજો ખોલો જવું પડે ને પછી તો એમ થયું કે હવે નથી હું. પછી 4-4:30 તોય ઉઠી ગઈ. હવે કોમલ આવવાની હતી ને પછી ઓલો પાર્સલ આપવા જવાનું હતું તો કેવલને ફોન કર્યો. કેવલ કે હું આવું છું. મેં કીધું હા હાલો, તો તમે આવો છો તો પછી મારે નથી જવું. અને બીજી એક કમેન્ટ હતી કે ખુશી દીદી અમારી કમેન્ટ વાંચે છે, તમે નથી વાંચતા. ના, એવું નથી, અમે કમેન્ટ તો વાંચતા જ હોય, કારણ કે અમે દિવસના લગભગ 1 થી 2 વાર તો અમારે એવો ટાઈમ હોય જ, ગમે ત્યારે કાઢી લઈ કે ત્યારે અમે જોઈ લઈ કે શું કમેન્ટ છે શું નથી, આ તે બધું એમ. અને આજે વ્લોગ નહોતો આવ્યો એટલે રીઝન એવું હતું કે થોડુંક કામ હતું ને એવું હતું, તો વ્લોગ ટાઈમ ટુ ટાઈમ એડ નહોતો થયો, એના લીધે નહોતો આવ્યો આજે વ્લોગ. બાકી બધાયની તબિયત ઘરમાં એકદમ મસ્ત છે, ઘોડા જેવી તબિયત છે બધાયની. એકદમ સારી. હા, બિંદુની તબિયત એ ભગવાનની દયાથી બિંદુમાં કોઈ બિંદુને તકલીફ નથી પડતી અને બધું વ્યવસ્થિત ચાલે છે. પ્રેગ્નન્સી જર્ની એની કમ્પ્લીટ ચાલે છે, કોઈ તકલીફ વાળું કામકાજ નથી એમ. ચાલે છે, સારું છે, એવું નથી કે નહીં. પેલા જે સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ થતો હતો પણ એ તો હવે થાય એમ, થોડું ઘણું તો માઇનર બધું રહે છે પણ થોડું તો ચાલતું જ રહે. બધું તો હવે કેમ બોલું કરું, પણ હવે બધું ઇગ્નોર કરીએ એમ ચાલે. બાકી બધું પરફેક્ટ છે, બધું સારું છે. બીજું કાંઈ હમણાં જવા મારું અપોઇન્ટમેન્ટ છે, જવાનું છે હોસ્પિટલ. પછી ત્યારે પછી
ખબર પડશે. હવે અમારે પાછી એક સોનોગ્રાફી આવશે ત્યારે ખબર પડશે મને, હે ને? અને કમેન્ટ આજે કેવલે સવારે બહુ જબરું કરી નાખ્યું હતું. કેવલે હું કર્યું હતું કયો સવારે હું કેવલને 7 વાગ્યાની ઉઠાડતી હતી. કેવલની 8 વાગ્યાની ટ્રેન હતી તો મને કે 8 વાગ્યાની ટ્રેન છે, મને ઉઠાડજે 7 વાગે. મેં કીધું હારું. 7 વાગે ઉઠાડતી તો કે ના કે હવે કે મારે 8 વાગે નથી જવું, હવે કે મારે 9 વાગે જાવ. મેં કીધું હારું. 8:30 ઉઠાડ્યા. પછી કે હવે મારે 9:30ની ટ્રેનમાં જવું છે. મેં કીધું હારું. 9:30ની ટ્રેનમાં જવાનું હતું તો 9:15 ઉઠ્યા. કેટલા વાગે? 9:15 વાગે. ના 9:05 ઉઠી ગયો તો ફટાફટ નાઈન ભાગવા વાળી જ કરી. અને એમ કહે ને કે ભગવાનજી કરે નહીં હારું જ કરે. તો આજે ખરેખર એવું થયું. જે ટ્રેનમાં હું 8 વાગે જવાનો હતો ને એ ટ્રેન 10:30 આવવાની હતી, અને બીજી જેમાં હું 9 વાગે જવાનો હતો ને એ બપોરે 3:30 વાગે નવસારી આવવાની હતી. 2 ટ્રેન આટલી લેટ હતી. અને જે વચ્ચે મેં એકદમ છેલ્લી ટ્રેન સિલેક્ટ કરીને એ એક્ઝેક્ટ ટાઈમ ઉપર આવી. એટલે ઓલું કહે ને કે ભગવાન કરે એ હારું જ કરે. તો એ ડિસિઝન ભગવાને સારું જ લેવડાવ્યું મારી પાસે. હા હોય, બરાબર છે તમારી વાત. બરાબર ને? તો પછી બસ તો જો હવે સુવાની તૈયારી કરશું. તો અગેઇન બધાય યુટ્યુબના ફેમિલી મેમ્બર્સને દશેરાની હાર્દિક શુભકામનાઓ. હવે કાલે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.